મારો આ વખતનું અમારું ડ્રાફ્ટ બજેટ 3112.29 કરોડ રૂપિયાનું આ બજેટ જે વ્યૂ સાથેનું આવી રહ્યું છે. અમે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું છે. આ બજેટની એક્સપેન્ડિચર સાઇડમાં અમે જોઈએ તો બે ચાર વસ્તુઓને અમે નવીનતમ રીતે લીધી છે. એક તો ધીસ બજેટ ઇઝ વિથ અ થીમ. ઇન્ટરનેશનલી જે લિવેબલ સિટીનો જે કોન્સેપ્ટ છે એના કોન્સેપ્ટના અલગ અલગ આસ્પેક્ટ્સને લઈને આ વખતે ફાળવણી થઈ છે. એક એવા ધ્યેય સાથે કે આ બજેટ ઇમ્પ્લિમેન્ટેશનના અંતે આપણે એક બેટર, આ એક બહુ રહેવાલાયક શહેરોમાંથી છે ગુજરાત, અને વધુ હજી રહેવાલાયક બનાવી શકીએ, મોર લિવેબલ બનાવી શકીએ. આવા ધ્યેય સાથે લિવેબલ રાજકોટનું આ બજેટ અમે રજૂ કર્યું છે. આ એક નવીન વાત છે. આની અંદર અમે દરેક એક્સપેન્ડિચરને અમારા ગવર્નન્સ ઇમ્પ્રુવમેન્ટમાં પણ અલગ એની અંદર આપ્યું છે. નવા અમે જોઈએ તો આ વખતે એવી પણ જોગવાઈ કરી છે કે આખા બજેટનું આખા વર્ષ દરમિયાન 12 વખત એના ઇમ્પ્લિમેન્ટેશન રિવ્યુ થાય અલગ અલગ, અને પબ્લિક ડોમેનમાં એના ડેટા જાય કે અમે બજેટને આ 12 સ્ટેજમાં અમે કેટલું કરીને આપ્યું છે. આ બજેટમાં અમે પહેલી વખત હવે ગ્રીવિયન્સને પણ ઓડિટ કરવાનું, અમે ગ્રીવિયન્સ રિડ્રેસલને ઓડિટ કરવાની સિસ્ટમ દાખલ કરી રહ્યા છીએ રાજકોટ કોર્પોરેશનમાં. નાગરિકોને પોતાની ગ્રીવિયન્સનું જે રિડ્રેસલ થયું છે, ખરેખર રિડ્રેસલ થયું છે, શું ઘટે છે, અને હાઉ સેટિસ્ફાઈડ ઇઝ અ સિટીઝન એન્ડ વોટ નીડ્સ ટુ બી ડન, એનું પણ આ વખતે પહેલી વખત અમે ઓડિટની એની અંદર લાવી રહ્યા છીએ. સાથે પબ્લિક કન્સલ્ટેશન ઇન મેજર પ્રોજેક્ટ્સ પણ અમારું નવું, જેમ કે ઉદાહરણ તરીકે આજે આપણે અમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બતાવ્યું કે રાજકોટ કોર્પોરેશન જે 27 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહી છે, તો પહેલી વખત 21 સ્પોર્ટ્સ પર્સનને બોલાવવામાં આવ્યા અને એમની પાસે ડિઝાઇન કરાવવામાં આવ્યું કે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેવું હોવું જોઈએ. એની અંદર પહેલી સૌરાષ્ટ્રની કદાચ ઇન્ટરનેશનલ સ્કેટિંગની રિંગ બનશે. આખો કોમ્બેટ સ્પોર્ટ્સનો એરિના બનાવી રહ્યા છે જે આવું ક્યાંય પણ નથી કે નેશનલ ઇન્ટરનેશનલ રમી શકાય એ પ્રકારનું. એટલે આવી પ્રકારની ઘણી લાવી રહ્યા છે. અમે સ્ટ્રેન્થનિંગ ઓફ સેનિટેશનને અમે આ વખતે ફોકસ કર્યો છે કે એકદમ કમ્પ્લીટ સર્ક્યુલર જેને કહેવામાં આવે કે કચરો જનરેટ થવાથી કચરાને ડિસ્પોઝ કરીએ ત્યાં સુધી એક સર્ક્યુલર ફરતું રહે કે જેથી કચરો મોટે ભાગે સિસ્ટમમાં રિસાયકલ થતો રહે, રીયુઝ થતો રહે, અને સિટી એક સ્વચ્છ સિટી તરીકે આપણે આને બનાવી શકીએ. એ અમારા આ બજેટમાં વન ઓફ ધ મેજર ફોકસ છે. અમે ફાયરને આખું રિવેમ્પ કર્યું છે, અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, પ્રિવેન્શન અને અમારી ઓપરેશનની આખી વિંગ અલગ કરી રહ્યા છીએ. એમાં પણ મેજર ભરતી છે, સફાઈ કામદારોની મેજર ભરતી થાય છે. એટલે આ વખતના બજેટમાં ધીઝ આર મેજર કમ્પોનન્ટ્સ, અને એટ ધ સેમ ટાઈમ ઇન્કમ વાઇઝ પણ અમે વી હેવ સજેસ્ટેડ રિવિઝન. અમે જે સુવિધાઓ ઊભી કરવા માંગીએ છીએ એની માટે વી નીડ ફાઇનાન્સીસ ઓલ્સો. અમે એ તમામ ફાઇનાન્સીસને અમે એક હિસાબ કરતા અમને એવું લાગે છે કે આ ફાઇનાન્સીસ રાજકોટના જે વિઝન સાથે આપણે જઈ રહ્યા છીએ એમાં આપણને ખૂબ જરૂરી છે, અને એની માટે જ અમે આ સજેસ્ટ કર્યા છે. અને એની સામે સર્વિસ ઇમ્પ્રુવમેન્ટ વિલ બી મલ્ટિપલ ટાઈમ્સ. દેટ ઓલ્સો વી કેન સે એન્ડ વી કેન ગેરંટી, બિકોઝ અમે એ રીતનું કેલ્ક્યુલેશન અમે પુટઅપ કરી રહ્યા છીએ કે જો ₹1 અમે ટેક્સ વધારીએ છીએ તો ₹3 જેવી સર્વિસ અમે વધારવાની અમારી તૈયારી છે. 3 પ્રકારના છે. અમારા મિલકત વેરાના બેઝ રેટમાં અમારો સુધારો થાય છે, અમારા ફાયર ટેક્સ તરીકે નવો ટેક્સ અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, અને અમારા ડોર ટુ ડોર ગાર્બેજ ચાર્જીસ અમે વધારીએ છીએ. 3 ઇમ્પ્લિમેન્ટ અમે બતાવ્યા છે. હાલ અમે સજેસ્ટ કર્યો છે. અમે વી હેવ નોટ યેટ સ્ટડી, કેમ કે હજી બધાના બજેટ અમુક તો આવવાના પણ બાકી છે, અમુક આવ્યા છે, અમુક એવું છે. એના ઉપર હજી વિચારણાઓ બધી ચાલુ છે. ઇટ ઇઝ નોટ ડ્રોપ પ્રોજેક્ટ, 100% કરવું પડે. એટલે જ અમે ફેબ્રિકેટેડના પણ જોગવાઈ છે. આપ જુઓ, અમે એને જોગવાઈ કરી છે ફેબ્રિકેટેડ આંગણવાડીઓનું જે બનાવવાનું પ્રીફેબ આવે એ પ્રકારનું કરીને ગમે ત્યાં મેનેજ કરે. જ્યાં પણ જો શહેરો છે, આપને કહું, વન ઓફ ધ લિમિટેશન્સ ધેટ વી નો ઇઝ શહેરોમાં જગ્યાઓનો પણ ઘણો અભાવ રહે. આ જગ્યાએ રૂરલમાં બનાવવું હોય તો તમને ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતમાં કોઈ પ્લોટ મળી જાય. અહીંયા અમારે શોધવાનો, ધેટ વી આર વર્કિંગ ઓન. અને અમે એ બાબતમાં કમિટેડ છે કે અમારા મકાનો પોતાના હોવા જોઈએ. એની માટે આ બજેટમાં જો જોગવાઈ તો જનરલ છે જ, અને નો બડી સ્ટોપ્સ અસ. અમને જમીન મળે ત્યાં ત્યાં નહીં ઉપલબ્ધ થતી હોય ત્યાં કોઈ પણ રીતે ઉપલબ્ધ કરાવીને પણ અમે બનાવીશું. એમાં એક્સપ્રેસ અવર કમિટમેન્ટ છે. એના અમે એના ટેકનિકલી પણ અમે એને ઇવેલ્યુએટ કરીને કઈ રીતે બેસ્ટ રીતે કરી શકાય, પણ એ પ્રકારનું કરવું તો ડસ્ટ ફ્રી રોડ્સ હોવા જોઈએ. એક વાત યુ ઓલ્સો એગ્રી. અમે એના 2-4 સોલ્યુશન્સ હજી એ કરી રહ્યા છે ને. એ ઉપરાંત વિચારીએ કે રોડ પરથી ડસ્ટ કેમ ઘટાડે. 1 એપ્રિલથી યુ વિલ સી મેજર કેમ્પેઇન સોર્ટ ઓફ. આ વખતે આપને કહીએ કે અમે પોતે સ્વચ્છતાનું ફોકસ ઉપર એટલે લઈ ગયા કે લિવેબિલિટી ઉપર અમે જ્યારે વાત કરીએ છીએ તો લિવેબિલિટીનો પહેલો ક્રાઇટેરિયા સ્વચ્છતા આવે. એટલા માટે અમે હવે સ્વચ્છતા બાબતમાં યુ વિલ સી મેજર કે અમે એક સિટીઝન સુધી જવા માંગીએ છીએ બાબત કે ભાઈ
એટલા માટે તો સુવિધાઓ ઇમ્પ્રૂવ કરી રહ્યા છે કે ભાઈ કોઈનો કચરો લેવા માટે અમે ઊભા જ હોવા જોઈએ. અને જો હું તમારા ઘર પર કચરો લઉં છું તો તમારે બહાર નથી નાખવાનો. જ્યારે હું આપણા ઘરમાં રેગ્યુલર ટાઈમે કચરો લેવા આવું છું તો પછી બહાર નાખવો. બીજું, અમે સ્વીપિંગ કરીએ છીએ, 2 ટાઈમ કરીએ છીએ, તો પછી આપણે એને બગાડવા એ વ્યૂ ઉપર આપણે જઈએ.